દેવગઢ બારિયા એસટી ડેપોમાં પાર્ક કરેલી એસટી બસમાં એકાએક આગ ફાટી નીકળ્યા હોવાનું સામે આવી રહ્યું છે, જેમાં વહેલી સવારે ડેપોના વર્કશોપમાં પાર્ક કરેલી એસટીને શરૂ કરવા જતાં સ્પાર્કની સાથે એન્જિનમાં આગ જોવા મળી હતી। બસ ચાલક દ્વારા આ બસને ચાલુ કરવા જતાં ધુમાડો નીકળ્યો હતો, જે બાદ ચાલક સમય સૂચકતા વાપરી બસમાંથી બહાર નીકળી ગયો હતો। એકાએક ધુમાડાની ગોટા સાથે બસ આગની લપટોમાં ભૂકી ઉઠી હતી। બસમાં લાગેલી આગ ઓલાવવા માટે એસટી કર્મચારીઓએ પ્રયાસ કર્યો હતો, પરંતુ બસમાં આગ વિકરાળ રૂપ ધારણ કરતાં બસ આખી આગની લપટોમાં બળીને ખાખ થઈ જવા પામી હતી। આ બનાવની જાણ દેવગઢ બારિયા ફાયર બ્રિગેડને કરવામાં આવતા દેવગઢ બારિયા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગને કાબૂમાં લીધી હતી। ત્યારે હાલ આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ રીતે બનવા પામી છે તે હાલ અકબંધ રહેવા પામી છે, પરંતુ આ એસટી બસમાં આગ લાગવાના બનાવમાં એસટી બસને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું હોવાનું હાલ સામે આવી રહ્યું છે।